હેલો, જો તમે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો આવા પ્રકારનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, તો વિડિયો સ્કીપ ના કરતા અને ધ્યાનથી જોજો ને સેવ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। જો તમને આ ટેબલ ઉપરથી એવો ક્વેશ્ચન કરવામાં આવે કે અહીંયા 2000 થી 2019 નું સેલ્સ આપેલું છે, જેના ઉપરથી આવતા 5 વર્ષનું પ્રોજેક્ટ એસ્ટિમેટ સેલ્સ શોધવું હશે તો કઈ રીતે શોધી શકાય? તો એના માટે અહીંયા આપણે ગ્રોથ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું। 2020 થી 24 નું કોલમ સિલેક્ટ કરીશું અને ફોર્મ્યુલા લખીશું ઇઝ ઇક્વલ ગ્રોથ બ્રેકેટ કરીશું 2000 થી 2019 સુધીનું સેલ્સ નું કોલમ સિલેક્ટ કરીશું, કોમા કરીશું 2000 થી 2019 સુધીના યર નું કોલમ સિલેક્ટ કરીશું, કોમા કરીશું ને 2020 થી 2024 નું યર નું કોલમ સિલેક્ટ કરીશું, બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર આપીશું। તો અહીંયા 2020 થી 2024 નું એસ્ટિમેટ સેલ્સ કેટલું થશે એ આપણને મળી ગયું છે। તો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।